નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી। લાઇમલાઇટમાં આવા કૃત્ય કર્યાની કબૂલાત। ભાવનગરમાં મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાય, એકનું મોત, 3 લોકો ઇજાગ્રસ્ત। રાજકોટના સોની બજારની ઇમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, 1 કારીગરનું થયું મોત। ઇન્ડોનેશિયાના પ્રમુખ સુબિયાન્તોની ટ્રમ્પના દીકરાને મળવાની ઈચ્છા ચર્ચાનો વિષય બની। વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે 2-0 સિરીઝ જીતી વ્હાઇટ વોશ કર્યું। કુલદીપ અને યશસ્વી બન્યા જીતનો હીરો। પાલડીમાં સીસીટીવી બંધ કરી દેરાસરમાંથી 1.66 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી થયા ફરાર। દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા। IMF ચીફે કર્યા ભારતના વખાણ। વર્લ્ડ કપને હજુ ઘણો સમય છે, વર્તમાન પર ધ્યાન આપો, રોહિત વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ। મારું માથું શરમથી ઝૂકી ગયું, દેવબંધમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર। બોટાદના હળદર ગામ મામલે રેશમા પટેલે અન્નજળનો ત્યાગ કર્યો, કહ્યું કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીશું। સાહેબ, તમારા કારણે જ યુદ્ધ રોકાયું, શાહબાઝ શરીફ દ્વારા ખુશામત સાંભળી ટ્રમ્પ ગદગદ, મુનીરને ગણાવ્યો ફેવરિટ હીરો। IT રિટર્ન ફાઇલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ। વડોદરા વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી। કચ્છ યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી, પ્રથમ દિવસે 1.5 કલાક પેપર મોડા પહોંચ્યા। કોણ જાણે કોણ જીવતું રહેત, ટ્રમ્પની સામે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝે ઓપરેશન સિંદૂરની ડરામણી રાતો કરી યાદ। બોટાદમાં બબાલ બાદ મોટું એક્શન, પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 સામે નોંધાણી ફરિયાદ। ભારત એક મહાન દેશ, ટ્રમ્પને શાહબાઝ શરીફની સામે PM મોદીના કર્યા વખાણ, જોતા રહી ગયા પાકિસ્તાની PM। ગાઝાના યુદ્ધ વિરામથી પેલેસ્ટાઇન, ઇઝરાયલ અને આરબ જગત ખુશ, પણ પાકિસ્તાનને હજુ અપચો। દિવાળી પહેલા મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ, CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા PM મોદીને મળવા દિલ્હી પહોંચ્યા। RSS પ્રમુખ મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે, અલગ અલગ શહેરોમાં 2 દિવસીય કાર્યક્રમો અને બેઠકો યોજશે। પાકિસ્તાનમાં હડકંપ, LTP ચીફ સાદ રિઝવીને 3 ગોળીઓ વાગી, 250 કાર્યકરોના મોત, 48 પોલીસ કર્મીઓ પણ માર્યા ગયા। તેજસ્વી યાદવે મુકેશ સહનીની માંગણી ફગાવી, કહ્યું જો તમે ગઠબંધનમાં રહેવા માંગો તો 15 બેઠકો સ્વીકારો, નહીં તો તમે સ્વતંત્ર જ છો। જેનઝેડ વિફર્યા, હવે મડાગાસ્કરમાં યુવાનોએ સરકાર ઉથલાવી, રાષ્ટ્રપ્રમુખ દેશ છોડીને ભાગી ગયા। રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની તારીખ નક્કી, જેમાં જયેશ રાદડિયા અને રીવાબા જાડેજાને મળશે સ્થાન। સોમનાથમાં રાષ્ટ્રપતિના આગમન વેળાએ નાના બાળકોના મંત્રોચ્ચારની વિરોધને ટ્રસ્ટે અશોભનીય ઘટના ગણાવી। ગુજરાતની રાજનીતિમાં બીજી નવી ખુશખબરી, મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખને દિલ્હીનો બોલાવો આવ્યો। વિસાવદરમાં જીત બાદ ખેડૂતોને એકઠા કરીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનાધાર તૈયાર કરી રહી છે। આપની સક્રિયતા કોને ભારે પડશે? છાત્રોની વધતી આત્મહત્યા મામલે દેશની IIT, IIM અને એઇમ્સની લાલિયાવાડી સહયોગ ન આપતા સુપ્રીમ કોર્ટ થઈ લાલઘુમ। ખેડૂતો માટે મહત્વના સમાચાર, ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ રાજ્ય સરકારની મહત્વની બેઠક યોજાઈ। સારું થયું તમે ગવર્નર ના કહ્યા, ટ્રમ્પે મંચ પર જ કેનેડાના PMની મજાક ઉડાવી। બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો, નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા। ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, CM ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રીની દિલ્હીનું તેડું, ભાજપ સંગઠન અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે થશે ચર્ચા। ગુજરાતના મંત્રીમંડળમાં નવા સરપ્રાઇઝ નામોની એન્ટ્રી, સૌરાષ્ટ્ર અને લેઉવા પાટીદાર ફેક્ટર પર ફોકસ રહેશે। IPS પૂરનકુમાર આત્મહત્યા કેસમાં મોટો વળાંક, DGP શત્રુજીત કપૂર પર ગાળિયો ફસાયો।
બોટાદની બબાલ બાદ રહીને પણ ઉમેશ મકવાણા એપીએમસી પહોંચ્યા. સમગ્ર ઘટનાને બતાવ્યું સુનિયોજિત કાવતરું. હવે મેડા ગાવસ્કર જેન ઝેડનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. દેશ છોડીને ભાગી ગયા રાષ્ટ્રપતિ. સેના પર તખ્તા પલટનો આરોપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ લંબાવાયો. આજના ગુજરાતના કૃષિ મહોત્સવ સહિતના કાર્યક્રમોમાં હાજરી નહીં આપી. બોટાદના હળદર ગામે રવિવારે સાંજે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે આમ આદમી પાર્ટીના 85 નેતાઓ સામે ફરિયાદ નોંધાણી. યુપી મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ. અમદાવાદની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં ચાલુ સુનાવણીમાં ફરિયાદીએ જજ તરફ ચંપલ ફેંક્યું. પોલીસ તત્કાળ આવી હરકતમાં. યુદ્ધ વિરામ પછી શરૂ કરાયેલા સુરક્ષા અભિયાનમાં હમાસ દળોએ ગાઝા શહેરમાં એક ગેંગના 32 સભ્યોને મારી નાખ્યા. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ. ગુજરાત મંત્રીમંડળમાં 16 નવા ચહેરા સામેલ થશે. બોટાદની બબાલ વચ્ચે રાજુ કરપડા અને પ્રવીણ રામનું એલાન. ભૂગર્ભમાં ઉતરેલા બંને નેતાઓ બેસશે ઉપવાસ પર. પીએમ મોદીની ગેરહાજરી છતાં ટ્રમ્પે ભારતને મહાન દેશ ગણાવ્યો. પાકિસ્તાનના પીએમ ટ્રમ્પની પાછળ ઊભા રહી ગયા. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈ કરી મોટી આગાહી. ગુજરાતનું હવામાન પલટાશે. દિવાળી પહેલા 7 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર. સરકારે પીએફના નિયમોમાં કર્યા મોટા ફેરફારો. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયોને નોબેલ અપાતા આપ ખુદ શાસક મુરાદો ગુસ્સામાં. નોર્વે સાથેના ડિપ્લોમેટિક સંબંધો તોડ્યા. રાદડિયા રીવાબા વાઘાણી સૌરાષ્ટ્રના આ પાવરફુલ નેતાઓના મંત્રી બનવાના ચાન્સ સૌથી વધુ. કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ દ્વારા લેવાયો મોટો નિર્ણય. હવે પીએફ ખાતામાંથી પૂરી રકમ ઉપાડી શકાશે. બિહાર ચૂંટણી 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર. સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા. અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. દોહાથી હોંગકોંગના રસ્તામાં ખામી સર્જાઈ. આગ સાથે રમી રહ્યા છે ટ્રમ્પ. યુક્રેનને ટોમ હોક મિસાઇલ આપવાની ચીમકી. રશિયા લાલગુમ. વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે. અદાણી અને ગૂગલે કરી ડીલ. ગૂગલ ભારતમાં બનાવશે પ્રથમ એઆઈ હબ. $15 અબજ કરશે રોકાણ. સુંદર પિચાઈએ કરી જાહેરાત. જાવેદ અખ્તરે ભારત સરકારને લીધી આડે હાથ. તાલિબાનના મંત્રીના સ્વાગત પર વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ. ગાઝામાં હમાસ અને ડોગમૂસ લડવૈયાઓ વચ્ચે અથડામણ. હમાસ નેતાના પુત્ર સહિત 66 લોકોના મોત. પેલેસ્ટીની પત્રકારની ગોળી મારીને કરી હત્યા. નેહા સિંહ રાઠોડને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો. પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં ન મળી રાહત. ટ્રમ્પના ભાષણ વચ્ચે ઇઝરાયલ સંસદમાં બબાલ. ગાઝા સમર્થક 2 સાંસદોનો વિરોધ કરશે. મધ્ય પૂર્વ માટે એક નવી સવાર છે. હમાસે બધા બંધકોને મુક્ત કર્યા. ટ્રમ્પે ઇઝરાયલની સૌથી મોટી જાહેરાત કરી. હળદળ હિંસાના અમદાવાદમાં પડઘા. ન્યાય મુદ્દે પંચાયતના યોજાયેલ અને અનશન કરવાની 2 આમ આદમી પાર્ટી નેતાની ચીમકી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.